નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના ઉમેદવારને ધમકાવવા મુદ્દે ચૂંટણી પંચમાં હવે કરાશે ફરિયાદ। કોંગ્રેસનું ડેલિગેશન ચૂંટણી પંચમાં રજૂઆત કરવાનું છે। કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ઉમેદવારી પત્રો રદ થવા વિશે પણ કોંગ્રેસ હવે રજૂઆત કરશે। ઉમેદવારોને ધાકધમકી આપવી, પ્રલોભનો આપવા, ઉપાડી જવા મુદ્દે પણ ફરિયાદ દાખલ કરાશે। વિપક્ષના ઉમેદવારોએ રજૂ કરેલ વાંધાઓની અવગણના વિશે પણ રજૂઆત કરવામાં આવશે। પુરાવાઓ સાથે કોંગ્રેસ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ નોંધાવવાનું છે। સાંજે 4 કલાકે કોંગ્રેસ તેની અનેક ફરિયાદો સાથે ઇલેક્શન કમિશનમાં રજૂઆત કરવા પહોંચશે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। શું વધુ અપડેટ? સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસથી આ પ્રકારના રાજકીય ખેલ થતા જોવા મળી રહ્યા છે, જ્યાં સત્તાપક્ષ દ્વારા જે વાંધાઓ ઉઠાવવામાં આવે ચૂંટણી પંચમાં એને ગ્રાહ્ય રાખવામાં આવે છે, જ્યારે વિપક્ષના જે કેન્ડિડેટ છે એમના દ્વારા જે વાંધાઓ સત્તાપક્ષના જે કેન્ડિડેટ છે એમની સામે રજૂ કરવામાં આવે તો તેને ગ્રાહ્ય રાખવામાં નથી આવી રહ્યા। આ સિવાય અનેક કોંગ્રેસ અથવા તો અન્ય પક્ષોના જે કેન્ડિડેટ છે એને ઉપાડી જવા, ધાકધમકી આપવી, આ સિવાય પ્રલોભનો આપવા અને આ સહિતની તમામ બાબતો છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે। આજે પણ સ્થિતિ એ છે કે કોંગ્રેસના અનેક જે ઉમેદવારો છે એમને ધાકધમકી આપવામાં આવી રહી હોય અને આ સહિતની તમામ જે બાબતો છે એને લઈને કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ આજે ગાંધીનગર ચૂંટણી પંચની જે કચેરી છે ત્યાં રજૂઆત કરવા માટે જશે। કેટલાક પુરાવાઓ સાથે આ તમામ જે પ્રતિનિધિઓ છે કોંગ્રેસના એ જવાના છે અને ચૂંટણી પંચમાં આ સંદર્ભની ફરિયાદ પણ કરવામાં આવનાર છે અને એ સાથે જ તેઓ ન્યાયની અપેક્ષા પણ રાખનાર છે કે ચૂંટણી પંચ એક રીતના નિષ્પક્ષ રીતના આ ચૂંટણીમાં કામ કરે, કારણ કે જે બાબતો કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવી છે એને લઈને કોઈ પણ પ્રકારના હકારાત્મક ઉત્તર ચૂંટણી પંચ અથવા તો જે વહીવટી તંત્ર છે એમના દ્વારા નથી આપવામાં આવી રહ્યા અને એ જ બાબતની લેખિત ફરિયાદ આજે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચમાં આપશે। જી, ધન્યવાદ નરેન્દ્ર તમામ જાણકારી બદલ।